સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહની થીમ સાથે નડિયાદ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી। જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતેથી સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ થીમ સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર સફાઈ કાર્યો કરીને નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનાવવાનો પ્રેરણાદાયી સંદેશો પાઠવવામાં આવ્યો હતો। સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેરના અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સફાઈ કામદારો, શાળાના બાળકો સહિત પ્રબુદ્ધ નાગરિકોએ સાથે મળીને જૂના ડુંગરાલ રોડ, 12 આંબલી કેનાલ પાસે અને ઇન્દિરાનગર વોર્ડ નંબર 12 ખાતે સફાઈ પ્રવૃત્તિઓ કરી પ્લાસ્ટિક કચરો, જાડી ઝાખરા અને અન્ય ઘન પ્રવાહી કચરાનો નિકાલ કર્યો હતો। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।